ભાવનગર જિલ્લામાં વધુ એક ખાતરની થેલીમાંથી રેતી પથ્થર નીકળ્યા ત્યારે હવે ફરી ભ્રષ્ટાચાર થયાનું વધુ એક નમૂનો સામે આવ્યો છે। તો જિલ્લાના સિહોરીના ભડલી ગામે 2 દિવસ પહેલા ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા। ત્યાં વધુ એક ઘટના અને જ્યારે ગામના દીપાલસિંહ ખરીદેલા ભારત ડીએપી અને પથ્થર અને તેના કાંકરા નીકળ્યા હતા। ધરતીપુત્રોનો આક્ષેપ છે કે હવે છેતરપિંડીઓ ખેડૂતો જોડે થઈ રહી છે। ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા છે। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોને ડેપોમાંથી ખરીદ્યું હતું। સિહોર તાલુકાના ગામના ખેડૂત કૃપાલસિંહે ડેપોમાંથી 2 થેલા ભારત ડીએપી ખરીદ્યું હતું અને ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતરમાં પથ્થર નીકળ્યા હતા। અલગ અલગ રંગના પથ્થર નીકળતાની સાથે જ તેની અંદર હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કૃપાલસિંહ આર કનાડ, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર। અમે જ્યારે ખાતર આવતીકાલે 18 તારીખે ખાતર લાવ્યા હતા અને વાવવા ગયા કાલે સવારે તો એ ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જાતનો વેકરો નીકળ્યો છે। પછી અમે જોયું અને કાચું બિલ અમને આપી દીધું છે। ગમે ત્યારે આવી રીતે ઓલું કરે છે। કેટલાની બેગ આવી હતી? 1350 રૂપિયાની બેગ આવી હતી। 2 બેગ આવી લાવ્યા હતા। આની કે ઘરના અમે વેકરો નાખીને ઘરની ધોઈ નાખીને વાવી દીધો તો સારું હતું, કાળી માટી નાખીને વાવ્યું હતું સારું હતું। અને ગમે ત્યારે આવી રીતે ઓલો ખેડૂત કર્યા કરે છે, કાવેતરા થાય છે। ખેડૂત સાથે કેમ આવી કાવેતરા પાસ થાય છે, બીજું એક કોઈ થતા નથી પાછા। અને આ મુદ્દો માલ અમારે કોની પાસે લઈને જવો પાછો?